બનાસ ડેરી દ્વારા અમારા ગામમાં કાફરેટનું આયોજન કરેલ છે. નમસ્કાર સાહેબ. નમસ્તે બેન. આ શું છે? આ દાણ કયું છે? બચ્ચા દાણ એ ખવડાવવાથી પણ અમારે ખૂબ વજન વધે છે, વાછરડાને વાછરડીને, અને ખૂબ સારું રહે છે એ ખવડાવવાથી. સરસ લ્યો. કરે છે. મોટી ગાય ભેંસને નથી ખવડાવી દેતા? ના, મોટી ભેંસ ગાય ના, બચ્ચા માટે જ છે સાહેબ. સાહેબ સેક્સિમેન્ટ થી થયેલો ડોઝ છે. અચ્છા, હે? સેક્સિમેન્ટ ડોઝ છે. શોર્ટેજ થી થયો છે. શોર્ટેજ થી એટલે વાસળી જે આવે વાસળી 90% વાસળી આવે અને એ જે ડોઝ છે એમાંથી મૂકેલ છે એટલે ઓલાદ પણ ખૂબ સારી છે. નમસ્કાર સાહેબ. ગાયને વાછરડીનું બીજદાન કરાવ્યું હતું, વાછરડી લાવી હતી એટલે ડેરીમાંથી બચ્ચાદોણ આલવામાં આવ્યું હતું, એટલે દૂધમાં ઓગાળીને બચ્ચાદોણ પાયું, એટલે 5-6 મહિના સુધી બચ્ચાદોણ હેડ્યું જાય, એટલે ડેરીમાંથી બચ્ચાદોણ આલે ને એ ખૂબ સારું. ત્યાં અમને બચ્ચાદાણ, સાગરદાણ પાવડર વિશે જુદી જુદી માહિતી આપીને સમજણ આપી, કયું કેવી રીતે નાખવું. શું ખવડાવ્યું છે? તમે કેટલા ઉંમરની થયા? 16 મહિનાની વાસળી છે. આ તમારે 2-2.5 વર્ષ છે, તમારે 2 વર્ષે વી જશે. ખૂબ સરસ કર્યું છે. શું શું પીવડાવ્યું ખવડાવ્યું? એને પેલો શરૂઆતમાં છે કે નહીં બચ્ચા દાણ આપ્યું અને પછી આ વિકાસ દાણ આપ્યું. બચ્ચાદાણ અને વિકાસદાણ બંને આપ્યું? હા, બંને. ચલો સરસ લ્યો. અને કેટલી ઉંમર થઈ? 19 મહિના થયા છે. વાહ, સરસ સરસ. થોડી ટ્રીટમેન્ટ વ્યવસ્થિત હજુ કરો. હા સાહેબ. શરૂઆતના મહિનામાં તમે ખવડાવવાનું બાકી રાખ્યું લાગે છે. હા સાહેબ. બરાબર, પણ હવે બરાબર છે. હા, તમારે બહુ સરસ થશે. તમારે આની માનું દૂધ કેટલું હતું? 15 લીટર હતું 2 ટાઈમ. હા, 2 ટાઈમ. બરાબર, એટલે 7.5. હા, 7.5. અને અત્યારે કેટલું થાય છે એનું? 4300 થાય છે. હા, એટલે બહુ સરસ થશે. પહેલા વ્યક્તિ તમારે 7-8 લીટર થશે અને પછી તો 10-12 પગશે. આની જે માં હતી કે સાહેબ, એ લગભગ સતત સેક્સિમેન્ટ થી 5 વખત રેડલી આપી. હા. અચ્છા, એમ? બધી સેક્સિમેન્ટ દૂધથી. એનો ફેટ કેટલો હતો એનો? એનો ફેટ લગભગ 4.5 જેવો હતો. 4.5 થી પહોંચ્યો. અને પાછળના ભાગે 5 લગભગ 5.5 જેવો. 5.5 ક્રાઇટેરિયા. બહુ સરસ. આ કાર્યક્રમ છે એ અમને બહુ સારો ગમ્યો, અને એક નવું શંકરભાઈએ જે લાવ્યું છે કે જે વિજ્ઞાન કૃત્રિમ વિજ્ઞાન તરીકે ગણાય છે કે આમાં જો બચ્ચું તો રેડલીનું કરવું હોય તો રેડલી આવે છે, એટલે જો ભેંસનું વિજ્ઞાન થાય તો ભેંસ પણ આવે છે. એવી ટેકનોલોજી શંકરભાઈ ભીલડી ખાતે કરી રહ્યા છે, એનો પણ અમને ફાયદો મળશે એવી મને આશા છે. આપણે સાહેબ બનાસ ડેરીની અંદર 2 બુલ સિલેક્શન આ પાર્ટીના થયેલા છે. અચ્છા, હા, એની માનું ગત વર્ષને એક આ વર્ષે ફરી બુલ બનાસ ડેરીની અંદર પાસ થાય છે. એની માનું વર્ષનું દૂધ કેટલું? એનું હે ટન દિવસનું 19 લીટર. 19 લીટર. 19 લીટર. અને અને ફેટ કેટલો હતો? એનો ફેટ છે 7.5 પ્લસ. 7.5 પ્લસ. અને એસએનએફ શું છે? બેસન ને 9.5 આસપાસ. બરાબર છે. સવા વર્ષે ગરમીમાં આવી છે, પણ હજુ તમે એને આપ્યું નથી ને ડોઝ? મૂકી ગયો છે. એ કરી ગઈ. તો તમારે 2 વર્ષે તો વી જશે. વાહ, સરસ લ્યો. એને ખોરાક હવે સારો આપજો. સગર્ભા દાણ એક આને ખવડાવવું પડશે. નાની ઉંમરનું છે ને, સગર્ભા દાણની ખબર છે એમને? માહિતી આપી છે. એને પ્રેગ્નન્સી દરમિયાન શું ખવડાવરાય એના માટેનું સ્પેશિયલ દાણ બનાવેલું છે. એ તમે ખવડાવજો તો ઓટોમેટિક તમારે એનું દૂધ અને એની પાડી, એની નવી પાડી છે એ પણ એનાથી અપગ્રેડ થશે. સારી સારી બેન, મહેનત તમારી છે. હો, મહેનત દેખાય છે. અને આ લીખવું પડી શકશું? હા સર. તેનું શું કરશો? ડૉક્ટર ક્યાં છે? આ લીખોનું શું થાય? આ લીખ પડી છે એનું આમાંથી જૂ થશે. તમે બીજી એની તૈયાર કરીને જુઓ. હજુ મને એમ છે કે નાશ પામ્યું, પણ છે ક્યાં? આ લીખ દેખાણી એટલે આ 10 વર્ષ જૂનો રોગ છે, તો આની વ્યવસ્થા કરવી પડે. નહીંતર ઇતેડી કરતાં વધારે ઇફેક્ટ આ કરે. આખો પ્રોજેક્ટ જે ડેરીનો છે લગભગ સફળ તમે કર્યો છે. તમને બધાને અભિનંદન.